જો શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો જરૂર ટ્રાય કરજો આ ટમેટાની ચટણી. જરૂરી મુજબ ટમેટા લઈને આપણે 2 ભાગમાં કટિંગ કરી લેશું. કડાઈમાં જરૂરી મુજબ તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એક પછી એક ટમેટાને ફ્રાય કરવા મૂકી દેશું. ત્યારબાદ તેમાં ઉપરથી લસણની કળીઓ આપણે એડ કરશું. ત્યારબાદ તેને આપણે 1 મિનિટ માટે ચડવા મૂકી દેશું. ટમેટા એક સાઈડ ફ્રાય થઈ ગયા બાદ તેને બીજી સાઈડ આપણે ફ્રાય કરવા મૂકી દેશું 2 મિનિટ. બંને સાઈડ ફ્રાય થઈ ગયા બાદ તેને આપણે ટમેટાની ઉપરની છાલ કાઢી લેશું અને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આપણે સરસ રીતે તેને ક્રશ કરી લેશું. ક્રશ થઈ ગયા બાદ તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. ક્રશ કરેલા ટમેટામાં આપણે કટિંગ કરેલી ડુંગળી નાખશું, લીલું મરચું નાખશું, કોથમીર નાખશું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, નમક, ખાંડ. ચટણી માટે આપણે તડકો તૈયાર કરશું.